જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. તો અહીંયા જોઈ શકો છો કે રાજુને મેં દૂધ અને રોટલી આપી દીધું છે. તમારું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. અને હવે તબિયત મારી સારી છે. તમે તો ચલો હવે આજથી હું સ્ટાર્ટ કરી દઉં. તો જો દૂધ લઈ આવી હતી તો પીવડાવી દીધું છે રાજુને. અને બસ હવે સેવા પૂજા કરી દઈશ. આજે છે શનિવાર, એટલે તો જો આજે છે શનિવાર અને તમે પણ સ્કૂલે જતો રહ્યો છે. આજે એને સવારની સ્કૂલ હોય છે. તો ધીમે ધીમે કામ કરી રહી છું. હજી એકદમથી મારાથી કામ નથી થતું. મને વાયરલ તાવ આવ્યો છે, તો એના લીધે શરીર પણ બહુ દુખતું હતું ને હું છે દવા લીધી છે. તો આજે થોડુંક સારું છે. તો મેં કીધું ચલો હવે આજથી થોડુંક બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ. તો બસ એવું છે. હજી તો જો આજે કચરો પણ વારવાનો બાકી રહી ગયો છે. તો બસ હવે કચરો વારીને પછી સેવા પૂજા કરીશ અને પછી હું મારી માટે નાસ્તો કરી લઈશ. તો ચલો હવે આપણે ફટાફટ કચરો વારી લઈએ ઘરમાં અને પછી સેવા કરી દઉં. એટલે તમને બધાને પણ મારા ભગવાનના દર્શન કરાવી દઉં સરસ મજાના. તમે જોયું સરસ મજાની મારી સેવા થઈ ગઈ છે. તો ચલો હવે આપણે તુલસીમાં પણ પાણી વેડી દઈશું. જો સરસ મજાની તુલસી થઈ ગઈ છે, જોઈ શકો છો. અને ચકલી ઘરમાં તો ચકલી માળો કરીને ગઈ છે પણ આવતી જ નથી. તો ચલો હવે ચા પાણી નાસ્તો કરી લઈશું. પછી કપડાં ધોઈ નાખું. કપડાં વોશિંગ મશીનમાં નાખી દઈશું. પછી બીજું બધું કામ આગળ કરીશું. તો જો અત્યારના વાગી ગયા છે 11:15 થઈ ગયા છે. અને આજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી. ઘણા બધા દિવસો પછી અમે દાળ ઢોકળી બનાવી રહ્યા છીએ. તો જો ભાત અહીંયા થઈ ગયું છે સરસ મજાનો. અને કુકરમાં સીટી પણ બોલાવી ગઈ છે. પણ બનાવવાનો છે ગાજર અને કેપ્સિકમનો સંભારો. તો એને હું ચલો કાપીને પછી સરસ મજાનો વઘાર કરી દઉં. એનો કાચો પાકો સંભારો બનાવવાનો છે. તો જો દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. તન્મય જમીને પણ જતો રહ્યો છે. અને જોઈ શકો છો કે પરોઠા પણ થઈ ગયા છે સરસ મજાના. આ દાળ ઢોકળી આપણી. પછી આ સંભારો પણ તૈયાર થઈ ગયો છે. અને એ તો દાળ છે, એ ભાત છે. આની અંદર ભાત છે, જોઈ શકો છો. તો બસ હવે અમે જમી લઈશું. તો મારી સાથે જૈમિક પણ જમવા બેઠો છે. અને શું કહેવાય, થોડુંક કાલે બનાવ્યા હતા અમે આલુ પરોઠા સાંજે. કારણ કે મારું મોઢું બહુ જ કડવું હતું, એટલે મેં કીધું ચલો આજે કંઈક થોડુંક બનાવી દઈએ. તો એને થોડુંક માવું પડ્યું હતું, તો એને માટે 2-3 છોકરાઓને પરોઠા ઉતારી દીધા, આલુ પરોઠા. અને પછી અલ્પેશને તો ઓછી ભાવે છે દાળ ઢોકળી, એટલે એમની માટે રોટલું બનાવ્યું હતું, દાળ અને ભાત. અને આ સંભારો ખાઈ લીધો છે એમને. તો બસ આવું છે અત્યારે. તો બસ હવે અમે જમી લઈશું. ચાલો બધા જમવા માટે. તો જો અમે અત્યારે જમી લીધું છે. અને અમારે ઘરે આવી ગયો છે સારવેલ. હાલો સારવેલ. હા, જો રમકડા લઈને આવી ગયું છે મારા ઘરે, જોઈ શકો છો. કેમ હે ને? તો અહીંયા જૈમિકભાઈ બેસી ગયા. જૈમિક લેપટોપ લઈને બેસી ગયો છે. તો જો અત્યારના વાગી ગયા છે 4:15 થયા છે. ને હું આ બધું લઈને બેસી ગઈ. અહીંયા જોઈ શકો છો કે આ જે બધા માતાજીને ચડાવેલા હાર હોય એ બધું
એમાંથી આ બધું કાઢીશું. જો જૈમિકે બધું કાઢીને નહીં જૈમિક. અને આ બધી જો લેશ હતી સરસ સરસ એ બધું સરખું કર્યું. જો આનું પણ કંઈક બેસ્ટમાંથી બેસ્ટ કંઈક બનાવીશું. તો આવું છે અત્યારે તો જોઈ શકો છો. બધા મોતી હોય ને બધા કાઢી નાખવાના છે. આ પણ મસ્ત છે. જો આનું કંઈક બનાવીશું. તો અહીંયા છે અમારું બટવો. તો તેનું આજે પકડવાનું આવી રીતે આવ્યું હતું. તો તે નીકળી ગયું છે. એટલે મેં તો ચલો લગાવી દઉં. પણ આ મેં જોયું તો એનું આજે બધા મોતીમાંથી ફિનિશિંગ હોય બધું નીકળી ગયું છે. તો મેં કીધું ચલો હવે આ મારે નથી નાખવું. તો મેં આવી રીતે આ મોટી શું કહેવાય મોતીની સેર બનાવી દીધી છે અને આવી રીતે કર્યું છે. તો ચલો અને ટાંકો લગાવવાનો બાકી છે તો કરી દઉં. હવે જોઈ શકો છો કે મેં આને આવી રીતે મોતી લગાવીને આવી રીતે તૈયાર કરી દીધો છે મારો બટવો. અમે આ જનોઈમાં લીધો તો બટવો મારો. એક વર્ષ જૂનો છે. ઓ યસ, આ 19 1 વર્ષ જૂનો થઈ જશે. પણ એ ક્યાંય યુઝ નથી કર્યો. પણ હવે યુઝ કરવાનો છે. મેરેજ આવી રહ્યા છે એટલા માટે. તો બધું ચલો આને પણ કંઈક કરી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે આપણો બટવો પકડવા માટે રેડી. અને જ્યારે હું સાડી પહેરીશ કે ચણિયાચોળી પહેરીશ ત્યારે આમાં યુઝ કરીશ. લગ્નના દિવસે કરીશું આનો ઉપયોગ. જનોઈ પણ છે અને લગ્ન પણ છે. કેમ આગળ પાછળ છે. આગળ પાછળ છે. આગળ પાછળ છે. તો ફાઇનલી અહીંયા મારું મસ્ત મજાનું આ હેન્ડલ તૈયાર થઈ ગયું છે. હવે બીજું કંઈક કરીશું. અને મેરે પીછે તન્મય આરામ કરી રહ્યો છે. અમારું કામ હવે પૂરું થઈ જવા આવ્યું છે અને હું ને જેમ બંને અહીંયા જઈ શકો છો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ. જો મસ્ત મજાનો એકદમ ચોકલેટી. આ ક્યારનો મારે ખાવો તો આનાથી મોઢું થોડુંક સારું થઈ જાય. તો જો બધા હારમાંથી જે સારા સારા મોતી હતા અને જે ડેકોરેશન માટે વપરાય તે બધું કાઢી લીધું છે અને થઈ ગયું છે. તો જો તબિયત સારી ન હોવાના કારણે અત્યારે મને એવું થાય છે કે ના બસ સુઈ જ જો. એટલો થાક લાગી ગયો થઈ ગયું છે. બેસી રહેવાતું નથી. તો કંઈ નહીં, હવે જેમ હતી તો હેલ્પ થઈ ગયું. અને જો હજી તન્મય કંઈ શું તો જ છે. તો પછી બસ હવે 6 વાગી ગયા છે. જમવાનું બનાવી દઈશું. પણ શું જમવાનું બનાવું છું તે વિચારું છું. કેમ કે સવારે દાળ ઢોકળી બનાવી હતી. તો અત્યારે કંઈક હલકું ફૂલકું ખાવું છે. તો જોઈએ. જેમી કે સજેસ્ટ કર્યું છે કે મમ્મી સોજીનો ઉત્પમા બનાવી દઈએ. ઉપમા બનાવી દઈએ. ઉત્પમા નહીં, સોરી. તો હવે જોઈએ શું બનાવી દઈશું અમે. તો બસ આજનો વિડીયો મારો અહીંયા જ એન્ડ કરી રહી છું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે મને બહુ જલ્દી સારું થઈ જાય.